હનુમાન જયંતીના દિવસે ભૂલથી પણ આ 3 કાર્ય ન કરતા। જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો હનુમાન જયંતીનો દિવસ જેટલો પુણ્યશાળી છે એટલો જ સાવધાન રહેવાનો પણ છે। જો તમે અજાણતા પણ આ 3 માંથી એક ભૂલ કરી તો હનુમાનજીની કૃપા એ ક્રોધમાં બદલાઈ શકે છે। અને છેલ્લી ભૂલ એવી છે કે જે 90% લોકો કરતા હોય છે, માટે ધ્યાનથી સાંભળજો। પહેલું છે સૂતક અને અશૌચ। હનુમાનજી પરમ બ્રહ્મચારી છે। જો તમારા ઘરમાં સૂતક હોય કે તમે શારીરિક શુદ્ધિ ન રાખી હોય તો હનુમાનજીની મૂર્તિને સ્પર્શ પણ ન કરવો અને અશુદ્ધ અવસ્થામાં કરેલી પૂજા છે એ ઉલટું પરિણામ આવી શકે છે। બીજું છે અર્પણ કરવામાં ભૂલ। શું તમે હનુમાનજીને સફેદ ફૂલ કે ચરણામૃત ચડાવો છો? તો સાંભળજો, હનુમાનજીને માત્ર લાલ કે કેસરી વસ્તુઓ જ પ્રિય છે। સફેદ વસ્તુઓ અર્પણ કરવાથી એ પૂજા છે તમારી અધૂરી ગણાય છે। માટે સાચો નિયમ જાણ્યા વગર પૂજા ન કરો। અને ત્રીજું છે રામ નામ વગરની ભક્તિ। જે ભક્ત હનુમાનજીની પૂજા કરે છે પણ ભગવાન રામનું અપમાન કરે છે અથવા રામ નામ નથી લેતા, તેની પૂજા હનુમાનજી ક્યારેય સ્વીકારતા નથી। હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા શ્રી રામ બોલવું જ પડશે। તમે પૂજામાં કઈ ભૂલ કરતા હતા એ કોમેન્ટની અંદર સાચું જણાવજો। અને સાચી ભક્તિ બતાવવા માટે અત્યારે જ લખો જય શ્રી રામ। આ વિડીયો દરેક ભક્ત સુધી પહોંચાડો જેથી કોઈ ભૂલ ન કરે। અને વધુ જાણકારી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।